આજકાલના કળિયુગમાં જ્યાં લોકો નાની નાની મિલકતો માટે છેતરપિંડી પર ઉતરી આવતા હોય છે, ત્યારે વલસાડના પારડીમાંથી હિન્દુ મુસ્લિમ એકતા અને અદ્ભુત ઈમાનદારીનો એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. પારડીના વલસાડી જાપા કુંભારવાડ વિસ્તારમાં રહેતા હિન્દુ સમાજના અગ્રણી રમણભાઈ એચ માલી અંદાજે ₹50 થી 60 લાખની કિંમત ધરાવતી એક દુકાન કોઈ પણ આર્થિક વ્યવહાર વગર આજે ખુશીથી મુસ્લિમ સુન્ની જમાત ટ્રસ્ટ પારડીને પરત સોંપી દીધી છે. આશરે 50 થી 60 વર્ષ પહેલા જ્યારે રમણભાઈની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી, ત્યારે આ મુસ્લિમ ટ્રસ્ટે તેમને રહેમ નજરે આ દુકાન ભાડે આપી હતી. રમણભાઈએ જણાવ્યું કે મેં આ દુકાનમાં ઇલેક્ટ્રોનિક્સની વસ્તુઓ વેચીને સુંદર કમાણી કરી અને આજે હું આર્થિક રીતે સદ્ધર બન્યો છું. જે દુકાને મને શૂન્યમાંથી બેઠો કર્યો, તેનો ઉપકાર માનીને આજે મેં આ ચાવી પરત કરી છે. પારડીના જાણીતા એડવોકેટ દિનેશભાઈ શાહ મારફતે આ કાયદાકીય અને સામાજિક પ્રક્રિયા ગરિમાપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. રમણભાઈએ સુન્ની મુસ્લિમ જમાત ટ્રસ્ટના મુતવલી જનાબ ઇલ્મુદ્દીન એમ સૈયદને દુકાનની ચાવી સોંપી હતી. અનવરભાઈ મનિયાર, બસીરભાઈ મલિક, ઇસામુદ્દીન મનિયાર, સાજિદ ખાન પઠાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ભગીરથ કાર્યને સફળ બનાવવામાં આરિફભાઈ દમણિયા સહિતના અન્ય આગેવાનોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી. મુસ્લિમ સમાજે રમણભાઈની આ અભૂતપૂર્વ ઈમાનદારી અને વફાદારીને બિરદાવીને તેમનું સન્માન કર્યું હતું અને હૃદયપૂર્વક